નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તપસ્વી વિદ્યા સંકુલ દિયોદર ખાતે યુવા દિવસ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી। 3 રસ્તા પર વિવેકાનંદજીની પ્રતિમા પર ફૂલહાર કર્યા બાદ કોલેજમાં પરત ફર્યા હતા, જ્યાં સ્વામી વિવેકાનંદ વિશે વ્યાખ્યાન યોજાયું હતું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સદસ્યો અને દિયોદર તપસ્વી વિદ્યા સંકુલના પ્રમુખ ડાયાભાઈ પટેલ, ટ્રસ્ટી ઉત્સવભાઈ પટેલ, આર્ટ્સ કોલેજના આચાર્ય શામળજીભાઈ નાઈ, નર્સિંગ કોલેજના આચાર્ય રમેશભાઈ બોરીચા તથા સમગ્ર સ્ટાફગણ અને આર્ટ્સ એન્ડ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો હાજર રહ્યા હતા। સરકારી માધ્યમિક શાળા બલોધણ શાળામાં વિજ્ઞાન પ્રોજેક્ટની રાજ્યકક્ષાએ પસંદગી તાજેતરમાં તારીખ 6 અને 7ના રોજ શ્રીમતી SS રાઠોડ વિદ્યાલય મહુડી ખાતે ઉત્તર ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 યોજાયું, જેમાં ભાભર તાલુકાના સરકારી માધ્યમિક શાળાના બલોધણના વિભાગ 1ના ઇલેક્ટ્રોકલ્ચર ખેતી પ્રોજેક્ટ રજૂ કર્યો, જેમાં સમગ્ર ઉત્તર ઝોનમાં દ્વિતીય નંબર મેળવી રાજ્યકક્ષા માટે પ્રોજેક્ટની પસંદગી થતાં શાળા પરિવાર તેમજ સમગ્ર બલોધણ ગામે ગૌરવની લાગણી અનુભવી હતી। થરાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા મનરેગા કાયદામાં સૂચિત ફેરફારોના વિરોધમાં રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારની બાંહેધરી કાયદાને નબળો પાડવાનો પ્રયાસ કરી રહી છે। સરકાર તેનું નામ અને સ્વરૂપ બદલીને રોજગાર અને આજીવિકા અભિયાન કાયદો 2025 લાવવા માંગે છે। કોંગ્રેસના મતે આ પગલું ભારતના સૌથી સ્વીકૃત અધિકાર આધારિત અને કલ્યાણકારી કાયદા પર સીધો હુમલો છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા થરાદની શાળાઓમાં બાળકોને ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગનું વિતરણ કરવામાં આવ્યું। કુલ 15,000 પતંગ બાળકોને આપવામાં આવ્યા અને આ વિતરણ કાર્યક્રમ થરાદ શહેરની તમામ કુમાર શાળા, કન્યા શાળા અને વાલ્મીકી વાસ સહિતની શાળાઓમાં યોજાયો હતો। આ પતંગો બાળકોને ઉત્તરાયણ તહેવારની ઉજવણી માટે આપવામાં આવ્યા હતા। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર। ઉત્તરાયણ પૂર્વે દાંતીવાડામાં વાહન ચાલકોને પતંગની જીવલેણ દોરીથી બચાવવા માટે એક વિશેષ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। અમરનાથ એકેડમીના વિદ્યાર્થીઓ અને દાંતીવાડા પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે આ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે। આ અભિયાન અંતર્ગત દાંતીવાડા પોલીસ સ્ટેશનના PI KD બારોટ અને પોલીસ સ્ટાફની હાજરીમાં એકેડમીના વિદ્યાર્થીઓએ રસ્તા પરથી પસાર થતા 2 વ્હીલર ચાલકોના વાહનો પર સેફટી ગાર્ડ લગાવ્યા હતા। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે વાદળી ગૌમાતા મંદિર પરિસરમાં આજે રાજપૂત સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકની અધ્યક્ષતામાં કાંકરેજ તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ અને કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ કરી હતી। કાર્યક્રમની શરૂઆત ગૌમાતા અને આગોડજી મહારાજના જયઘોષ સાથે કરવામાં આવી હતી। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના માદરે વતન માણસા અને ગાંધીનગરમાં ₹629 કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપી। માણસામાં 267 કરોડના ખર્ચે અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લોકાર્પણ સાથે તેમણે જણાવ્યું હતું કે 2036માં ઓલિમ્પિકમાં યજમાન બનવા માટે અમદાવાદ ગાંધીનગર વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ હબ તરીકે તૈયાર થઈ રહ્યા છે। બીજી તરફ ગાંધીનગરમાં 362 કરોડના ખર્ચે દેશની પ્રથમ હાઈટેક BSL-4 લેબના શિલાન્યાસ કરી ભારતે સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ મોટું કદમ માંડ્યું છે। પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ રસિયાઓ ઊંધિયું, જલેબી, ફાફડાની જયાફત માણશે। આ વર્ષે ઉત્તરાયણમાં એક દિવસે અંદાજે 4 થી 5,000 કિલો ઊંધિયું અને 1,000 કિલોથી વધુ જલેબીનું વેચાણ થવાનો અંદાજ છે। જોકે ઘી અને તેલના ભાવમાં વધારાને કારણે જલેબીના ભાવમાં કિલો દીઠ 20 થી 100 સુધીનો વધારો નોંધાયો છે। વેપારીઓના જણાવ્યા અનુસાર પાટણવાસીઓ લાખો રૂપિયાના ફાફડા, જલેબી અને ઊંધિયું ઝાપટી જશે। આનંદ ગૃહના પ્રણવ રામી અને સુખડિયા સ્વીટ માર્ટના દિલીપભાઈ સુખડિયાએ આ અંદાજ વ્યક્ત કર્યો છે। આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ।
તેમજ પશુહાર સામગ્રી મળશે. વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. પાટણ શહેર સહિત જિલ્લામાં ઉત્તરાયણ પૂર્વે પતંગ અને દોરી બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ ઉત્તરાયણની ઉજવણી માટે પતંગ દોરી ઉપરાંત નાસ્તા પાણી માટે શેરડી, બોર અને ઊંધિયા બનાવવા માટે શાકભાજીની પણ ખરીદી કરી હતી. બુધવારે ઉત્તરાયણ હોવાથી જિલ્લાભરમાં લોકોએ વિવિધ શહેરોમાં પતંગ દોરીની ખરીદી માટે ભારે ધસારો જોવા મળ્યો. પાટણ શહેરમાં ચતુર્ભુજ બાગ, હિંગળા, ચાચર ચોક, બગવાડ, જૂનાગંજ અને મેઇન બજાર જેવા વિસ્તારોમાં પતંગ દોરી ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાતના અલગ અલગ શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં ટ્રાફિક પોલીસને મદદરૂપ થઈ રહેલા ટીઆરબીના જવાનોના માનદ વેતનમાં 9 વર્ષના લાંબા ગાળા બાદ દૈનિક ₹150નો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જવાનને દૈનિક ₹300ના બદલે 450 વેતનની ચૂકવણી કરાશે. રાજ્ય સરકારના નિર્ણયથી રાજ્યભરમાં ટીઆરબીમાં ફરજ બજાવતા 10,000 જવાનોને ફાયદો થશે. ગુજરાત શાશ્વત સન્માન સમારોહ 2026 અંતર્ગત નોલેજ વેલી ફાઉન્ડેશન તથા સ્કૂલ ઓફ સાયન્સ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનનો ગૌરવભર્યો કાર્યક્રમ યોજાયો. પાપર તાલુકાની વડાલા પ્રાથમિક શાળાના શિક્ષકનું ગુજરાત શાશ્વત સન્માન એવોર્ડથી સન્માન થયું. ગુજરાત રાજ્યના જુદા જુદા 28થી વધારે જિલ્લાના શિક્ષક મિત્રોએ એનઈપી 2020 અંતર્ગત શાળા અને વર્ગખંડમાં ગુણવત્તાયુક્ત મૂળભૂત શિક્ષણ, વ્યવસાય અને કુશળતા વિકાસવાળો શિક્ષણની જ્યોતને કાયમ યુક્તિ પ્રયુક્તિઓ દ્વારા પ્રજ્વલિત રાખી છે. એવા 2121 શાશ્વત મિત્રોને મુખ્ય મંચસ્થ મહાનુભાવોમાં પરમ પૂજ્ય મહંત ચીનુ ભારતી મહારાજ, ધારાસભ્ય અનિકેત ઠાકર વગેરે સંતો, મહંતો તથા અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે ગુજરાત શાશ્વત એવોર્ડ, પ્રમાણપત્ર, શિલ્ડ અને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા.